વડોદરા જિલ્લાના સિનોર મુકામે આવેલ એપીએમસી ખાતે ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે નવા વેબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। લોકાર્પણ સમારોહમાં એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ, વાઇસ ચેરમેન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। સિનોર એપીએમસી ખાતે ખેડૂતોની સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે। એપીએમસી ખાતે નવનિર્મિત વેબ્રિજનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું। લોકાર્પણ સમારોહ દરમિયાન ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ માંગણીઓને લઈને તેઓ સંપૂર્ણ સાથ સહકાર આપશે અને ખેડૂતોના પ્રશ્નોને ગાંધીનગર સુધી રજૂ કરવામાં આવશે। સાથે જ સિનોર એપીએમસી સાથે સંકળાયેલા સાદલી અને સેગવા ખાતેના સેન્ટરોમાં પણ વધુ વિકાસ અને સુવિધા ઊભી કરવામાં આવશે, જેથી ખેડૂતોને નાની મોટી કામગીરી માટે સિનોર સુધી આવવાની જરૂર ન પડે અને સ્થાનિક સ્તરે જરૂરી સુવિધા મળી રહે। ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી વેબ્રિજની આ સુવિધાથી ખેડૂતોને સરળતા મળશે અને એપીએમસીની કામગીરીમાં પણ વધુ પારદર્શિતા તથા સુવિધા વધશે। સિનોર એપીએમસી ખાતે વેબ્રિજની સુવિધાનું લોકાર્પણ થતાં ખેડૂતોને વધુ એક મહત્વપૂર્ણ સુવિધા મળી છે। આવનારા દિવસોમાં સાદલી અને સેગવા સેન્ટરોમાં પણ વધુ વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજ રોજ સિનોર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું આજે વેબ્રિજનું ઓપનિંગ હતું। એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર સહકારી મંડળીઓના આગેવાનો અને આમંત્રિત મહેમાનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને આજે એપીએમસી સિનોર ખાતે જે વેબ્રિજનું ઓપનિંગ કર્યું એની અંદર જે ખેડૂતોનું જે બીજા પ્રશ્નો હતા એની પણ ચર્ચા થઈ મુખ્યત્વે અને મને વિશ્વાસ છે સરકાર ઉપર કે આવનારા દિવસોની અંદર જે ખેડૂતોએ જે ડિમાન્ડ મૂકી છે એ પૂરેપૂરો સાથ સહકાર મળી અને જે ખેડૂતોની જે બીજી સંસ્થા છે એપીએમસીને સંલગ્ન સાડલી ખાતે, સેગવા ખાતે એની અંદર પણ સારું ડેવલપમેન્ટ થાય અને ખેડૂતોને છેક સિનોર સુધી આવવું ના પડે અને તમામ સુવિધાઓ ત્યાં સેન્ટરો પર મળતી રહે એ રીતે અમે આગળ વધીશું અને તમામ આજે ચૂંટેલા પ્રમુખ અને ઉપપ્રમુખ તમામ બોર્ડ ડિરેક્ટરો એપીએમસીના હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે ખેડૂતોની આજે જરૂરિયાતની જે સુવિધા ઊભી કરી છે આવનારા દિવસોમાં આવીને આવી સુવિધા ઊભી કરતા રહે પ્રભુને પ્રાર્થના કરું છું અને હું પણ ધારાસભ્ય તરીકે ખાતરી આપું છું એમની જે કંઈ ડિમાન્ડો હશે ખેડૂતોને લગતી એ ડિમાન્ડો ગાંધીનગર સુધી રજૂઆત કરી અને આ વિસ્તારનો કોઈ પણ જરૂરિયાતો જેવી વસ્તુ છે તમામ વસ્તુઓનો નિકાલ કરવા અમે સાથે રહીશું। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સરિયા ટીવી ન્યૂઝ સિનોર।